આ ફુદીના જેવું છે એ ઝાડ શું છે? આ હે ને ફુદીનો નથી, આ વિક્સ તુલસી હે. આ તમે ટેસ્ટ કરીને જુઓ કેવો લાગે છે. આમાં તો એકદમ વિક્સનો સ્વાદ આવ્યો આપણને. તો આનો હું રોપ આવે કે આનો આ કઈ? જમીનમાં છે અત્યારે તો, પણ આના રોપ આવે ને આ તમારે કુંડામાંય થાય ને જમીનમાં તો બહુ થાય જ છે. ને આ તમારે શરદી છે, ખાંસી છે, કફ થઈ ગયો હોય તો આ ખાવો તો 2-3 દીમાં કંટ્રોલ આવી જાય નેચરલી રીતે. ને બહુ આ તમને તીખું અંદર શ્વાસ અરે બહુ સ્ટ્રોંગ આવે. આપણને એમ થયું કે અટાણે આપણે વિક્સ ખાધી એના કરતા પણ સારું લાગ્યું. તો ભાઈ આ રોપ રહ્યો એ કેટલામાં મળે? આના નોર્મલ ચાર્જ હોય 30-40 રૂપિયા. બરાબર. અને આ આપણે ગમે એ જમીન ઉપર થઈ ગમે જાય એ કે જમીનમાં થઈ જાય છે? આને કઈ ઠંડક જોઈએ કે એવું કઈ હોય કે નહીં? થોડોક છાંયો હોવો જરૂરી છે, બરાબર. 30-40%. તો આનો વેલો રહ્યો એ આમ કેટલો ઊંચો જઈ શકે? આ ઊંચો તો ન જાય પણ ફુદીના જેમ નીચે પથરાતું રહે. તો મિત્રો આ એકદમ જોરદાર કામની વસ્તુ છે. એટલે મિત્રો આ એકદમ આયુર્વેદિક અને આપણને તો એકદમ વિક્સ ખાધી એવું લાગ્યું. તો આ આપણે